જગદીશ મહેતા મારી જોડે છે અને જગદીશ મહેતાને આજે હું શા માટે લાઈવમાં ઇન્વાઇટ કરું છું એ કદાચ સ્પષ્ટતા કરવાની જરૂર છે નહીં, ખાલી ઔપચારિકતા કરું છું કે જુનાગઢમાં પરેશ ગોસ્વામી આજે ખેડૂતોના દેવા માફીની લડતને લઈને કલેક્ટર કચેરીમાં ગયેલા, ત્યારે એમને એક વિડીયો કોલ કર્યો જગદીશ મહેતાએ અને ડાયરાને રામ રામ કર્યા. તો આજે વાતો કરવી છે. જગદીશભાઈ, આપ રૂબરૂ ના જઈ શક્યા? એવું છે સર, એકચ્યુઅલી હું જવાનો હતો પણ નહીં. હું તો રાજકોટ જ હતો. મને આ કાર્યક્રમની ખબર હતી. હું ક્યાં, એ તો એક્ટિવિસ્ટ હોય કે બીજી કોઈ બાબત હોય તો ઠીક છે. મને પરેશભાઈ ગોસ્વામીએ કીધું તું કે સાહેબ અનુકૂળતા હોય તો જુનાગઢ કાર્યક્રમ છે, બિન રાજકીય છે. મેં કીધું તો વેલકમ, જો ભગવાનની કૃપા હશે ને સમય હશે તો આવી જશું. પણ પછીથી શું થયું કે મને આગલા દિવસે સમાચાર મળ્યા હતા કે કંઈક મંજૂરી નથી આપી કલેક્ટરે. એટલે મને એમ કે ભાઈ વિખાઈ ગયો હશે, કાર્યક્રમ નહીં થયો. એટલે મેં તો એક સાધારણ રીતે ફોન કરેલો. ભાઈ પહેલા મેં કર્યો પ્રવીણભાઈ આસોદરિયા, અમારા મિત્ર જે સંચાલન કરતા હતા, એને કર્યો. પછી પાલભાઈ ને કર્યો તો એના નંબર ન લાગ્યા, કારણ કે પાલભાઈ ભાષણ કરતા હશે. મને તો ખબર નથી કે કાર્યક્રમ ચાલુ છે. પણ પછી મેં ભાઈને પરેશભાઈ ગોસ્વામીને ફોન કર્યો. એટલે એને ફોન કરીને મને કીધું કે કાર્યક્રમ જેવો ચાલુ જ છે, પણ તમે વિડીયોમાં તમારે જો આ લોકો તમને સાંભળવા માંગે કંઈ કેવું હોય તો તમે કયો. તો બિન રાજકીય હતું. એટલે મેં એને કીધું કે ભાઈ ખરેખર તો મેં આ જાણવા ફોન કરેલો કે તમને મંજૂરી મળી કે કેમ, કાર્યક્રમ થયો કે કેમ, એઝ એક રિપોર્ટર તરીકે ભાઈ શું થયું, શું નક્કી કરવાના છો, અને જનતાને કઈ મેસેજ હોય તો આપણે ફોન માટે વિગત લખી લઈએ. પણ પછી એને મને વિડીયો કોલ કરીને કીધું કે ભાઈ બધા ભાઈઓને તમારે કઈ કેવું. એટલે આપણે જે સામાન્ય રીતે અત્યારે તમારી સાથે બોલવાનો છું અથવા તો બીજી અન્ય ચેનલમાં હું બોલ્યો છું, એ જ વાત મેં ત્યાં કરી કે ભાઈ તમે ન્યુટ્રલ રીતે લડો છો એ સારું છે. સરકારે થોડુંક ઉદાર મન રાખવું જોઈએ. 10,000 કરોડની એને જાહેરાત કરી. ખેર, એ ઇતિહાસનું સૌથી મોટું સરકાર ગણાવે છે, એમાં ના નહીં, પણ માવઠું પણ ઇતિહાસનું સૌથી મોટું આવ્યું છે. એ તબાહી પણ મોટી છે ને. એટલે એવું નથી કે તમારે રૂપિયાનું નુકસાન થયું હોય ને સરકાર 1,000 રૂપિયા આપતી હોય તો ઐતિહાસિક ગણાય, કે ભાઈ તમારે 1 રૂપિયાનું નુકસાન થયું, સરકારે 1,000 રૂપિયા આપ્યા તો છે. હવે નુકસાન એ ભયંકર થયું છે. લાખોની સંખ્યામાં એક વીઘે 1,00,000-1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોય અને તમે 3,500 થી 4,000 રૂપિયા આપો તો એ આમ જુઓ તો ઐતિહાસિક તો ન ગણાય. પણ સરકારની પરિભાષામાં 10,000 કરોડ ઈ બોલવા વાળા પણ એવી રીતે બોલે કે લાગે કે જાણે કેવડું મોટું પેકેજ છે. પણ 10,000 કરોડના લાભાર્થી પણ 56 લાખ છે ને. પણ મેં કિસાનોને એટલું કીધું કે ભાઈ અત્યાર સુધી જે હું અનેક ટીવી ડિબેટમાં કહી ચુક્યો છું કે આમાં હુંસા તુસી, શ્રેય, અબજસ, દગો, ફટકો, મારી કોઈ હું મોટો ને બજાર હાકડી, આવું બધું ડિંડક કરવામાં રહેશો તો મેળ નહીં પડે. તમે સ્વયં તમારા ભાગ્યના નિર્માતા કેમ નથી થતા? તમને ખબર હોય કે જનતામાં તમારા પ્રત્યેની સંવેદના કોની પાસે વધારે છે, તમે એને ચૂંટી કાઢતા નથી, ચૂંટો મારા જેવાને, અને પછી છાજિયા કૂટો તો ક્યાંથી મેળ પડે? તમે લોકો ચૂંટણી ટાણે નાગરિક શું કામ નથી હોતા? એ ટાઈપનું એક બે શબ્દો મેં એને કીધા અને મીડિયાની ભૂમિકા કીધી કે ભાઈ અમારે અત્યારે ખેડૂતો છે, કાલે બેરોજગારો હશે, પ્રમ દિવસે મહિલાઓના પ્રશ્ન હશે, ઓલે દિવસે મોંઘવારીના હશે. જે હોય તે પ્રજાના પ્રશ્ન સરકાર સુધી અમારે લઈ જવા જોઈએ અને એ અત્યારે ટાણું છે. અને આવા ટાણે જો મીડિયા ખામોશ થઈ જાય તો મીડિયાની ભૂમિકા ઉપર શંકા કે સંદેહ જાગે. એટલે મેં એને એક દુહો કીધો કચ્છની ભાષામાં કે ભાઈ અસા ગીરી વરજા મોરલા કંકર પેટ ભરા અને ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. હવે આવો મોકો હોય ત્યારે અમે ચૂપ રહીએ કેમ ચાલે? હવે આપને દિનેશભાઈ એક કહું, મને એક વડીલે કોઈએ ઠપકો આપ્યો અથવા તો કીધું હશે, મને કોકે કીધું કે કોઈ બહુ મોટા સારા લેખક છે કે કોઈએ એમ કીધું કે જગદીશભાઈની ભાષા જે છે એ ડાયરાની ભાષા છે. તો મેં કીધું ભલામણા તમે એમ સમજો તો એમ, પણ ખરેખર ડાયરાની ભાષા ઓછી, આ તો ભાયડાની ભાષા છે કે તમે જે કહેવાનું છે એ. હા બિલકુલ સાહેબ, એમાં જરાય સંદેહ. ભાઈ જુઓ, મારે જેને એડ્રેસ કરવાના છે, જે મને સાંભળી રહ્યા છે, જેને વિશે મારે બોલવું છે, એને ટપ્પો તો પડવો જોઈએ ને કે હું કરું છું. બાકી ડિપ્લોમેટિક લેંગ્વેજ મને આવડે છે,
ડિપ્લોમેટિક લેંગ્વેજ મને નથી આવડતું એવું નથી, પણ એના તમે વાયરનું ગૂંતળું મોઢામાં નાખીને ચગડો તો રસે જરે નહીં ને વાયરનું ગૂંતળું ખતમ ન થાય, એનો શું મતલબ? હું એમ કહું કે કૃષિ તજજ્ઞોના એક અભિપ્રાય પ્રમાણે જે કોઈ મોટી આર્થિક તબાહી થઈ છે એના માટે કેન્દ્રથી માંડીને રાજ્યની સંવેદનશીલ સરકાર કટિબદ્ધ છે. આમાં હું સમજવું, મને કયો? ઈ તો સરકારી પ્રધાનોએ પ્રેસ નોટ. બોલવાનું. હા, ઈ તો બિલકુલ. પ્રધાનો બોલે. પણ હું શું કહું દિનેશભાઈ, કે ભાઈ અમારા ખેતરે ખેતરે ખરખરા છે અને તમે ત્યાં કેવડિયા કોલોનીમાં 2200 રૂપિયાની ડીશ જાપતો, તમને શોભતું નથી, ભૂંડા લાગો છો. હવે આમાં ખોટું હું, મને કયો? તો કે ડાયરાની ભાષા. તમે પણ ભલામણ જી તમે ભાયડાની ભાષાનો શબ્દ વાપર્યો છે, અને આજકાલ લોકો માને છે કે તમે ભાયડા જેવું કામ કરો છો, એટલે એક મર્દાનગીનું કામ કરો છો. તો તમે આજે કીધું કે ઉપવાસ આંદોલન કરવાથી નહીં ચાલે, ભૂખ્યા રહેવાથી નહીં ચાલે, છાતી ઉપર બેસીને હક માંગવો પડશે. તો તમને હવે નથી લાગતું કે એક અહિંસક આંદોલન પણ કદાચ આજની પરિસ્થિતિમાં ચાલે એવું નથી? તમને એવું લાગે છે? સર બિલકુલ. હવે એક વસ્તુ તમને કહું, આપણે એટલે તમે કીધું કે કોઈ તણાવ એવો કરવાની જરાય જરૂર નથી જે ભૂતકાળમાં આપણે જોયા છે હિંસક આંદોલનો. એ સંભવ નથી. હક માગવામાં તમારી પોતાની પાત્રતા કેળવવી જોઈએ ને. તમે ભૂખ્યારીઓમાં સરકારનો શું ફેર પડે? મને કયો જી. મરી જાઓ તો તમારા મોતે મરશો, એને તો આવા આપઘાત કરી જાય એનું જો એને રંજ ન હોય તો તમારા જેવા લોકો કે કોઈ આપણા જેવા ભૂખ્યા મરી જાય તો એને શું ફેર પડે? તો ઈ મેં કીધું ઉકેલ નથી. એવું નથી કે પરેશભાઈ ગોસ્વામી ભૂખ્યા રહ્યા તો જ સરકાર 5 રૂપિયા વધુ ફાળવે, એવું કઈ છે નહીં. એ ગાંધીજીનો યુગ આખો જુદો હતો. હું એમ કહું છું કે તમારે જો જીતવું હોય લડાઈ, કારણ કે છે તો લાંબી લડાઈ, અને ખાલી આ કૃષિકારોની, આજે કૃષિકારોની છે, કાલે બેરોજગારીની હશે, પ્રમ દિવસે મોંઘવારીની હશે, ઓલેથી મહિલાઓની હશે, પ્રમ દિવસે સલામતીની હશે, એના પછી શિક્ષણની હશે. અરે ભાઈ, સમસ્યાઓ તો ઢેર સારી છે. હવે એક એક લોકો આમને મરતા જ હશે, જેટલા લોકો અનજળનો ત્યાગ કરીને, તો પછી લડશે કોણ? એટલે મેં એમ કીધું કે આપણે એટલા ભાવવાહી થઈ જવાની જરૂર નથી, અંજળ ત્યાગીને ફલાણું ઢીકણું. પણ તમે ગાંધી ચિંધા માર્ગે એને જે હિસાબે સરકાર સમજે એ રીતે લડવામાં શું વાંધો? કારણ કે આપણે ભીખ નથી માંગતા, આપણે હક માગીએ છીએ. તો હક તો હંમેશા તમારો મળવો જોઈએ ને. હું હોટલમાં જોઈને મારે વિનંતી કરવી પડે ક્યારેક કે મહેરબાની કરીને એક રોટલી આપો ને ભાઈ સાહેબ, ભૂખ લાગી છે? કારણ કે મારે પૈસા દઈને ખાવું છે, તો એ મારો હક છે. તો હક છે તો હું બાકાયદા કહું ભાઈ, એ પંખો ચાલુ કર, અહીંયા ફટકો માર, અહીંયા ડીશ લાવ, સાફ કર નાખ, ફલાણું કર. શું કામ? પૈસા દઈને ખાવું છે. તો આ જે કઈ સહાયથી માંડીને બીજું કાંઈ પણ હોય, જે નાગરિક સુવિધા હોય, સલામતી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, બેરોજગારી હોય, મોંઘવારી, એ બધા પ્રજાના હક તો છે કે નહીં? તો હક માટે થઈને ભીખ માંગવાની ક્યાં જરૂર છે? જે ગઈકાલે જે ઉમેદવાર તમારે દ્વારે દ્વારે પગે લાગતો હતો, હવે તમારે બધાએ ભેગા થઈને એને દ્વારે પગે લાગવા જવું પડે, ઈ કેવું ખરાબ? મને બસ ઈ જ કઠે છે. ઈ જ કઠે છે કે ગઈકાલ સુધી ભાઈ અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં રખડતા હતા આપણી તમારા મારી જેમ. હવે એ મંત્રી હું બની ગયા તો 3 આઈપીએસ કેડરના કે એવા અધિકારી કક્ષાના માણસો એને છત્રી લઈને ઉભા, સાહેબને છાટા ન ઉડે. એટલે સાહેબ ક્યાં ક્યાંય પરદેશથી આવ્યા છે. તો એક ભાઈ છે એ બધા ગમબૂટ પહેરીને ખેતરમાં આવ્યા, મારો પાયજામો પરલી ન જાવ. એટલે અમારો ભાવ પરલી ગયો ભાઈ સાહેબ, તમારા પાયજામાની તમને ચિંતા છે? તો આ તો કરુણાજનક તો છે ને. હવે ઈ આપણે બોલીએ તો એને ગમતું નથી, ન ગમે તો 2 રોટલી વધુ ખાય, પણ બોલવું તો જોઈએ કે નહીં? તો સરકાર કે બિલકુલ. તમારી ભાષા, હા, સરકાર કે તમારી ભાષા ગમતી નથી, ભાષા તોછડી હોય, તમારું વર્તન તોછડું છે એનું કઈ નહીં. અમારી તો હજી તમે ભાષા છે. જી તમે રોટલીને યાદ કરી છે, તો આપણા ઘરમાં રોટલી જેના કારણે બને છે, એ અંદાતા માટે આજે જે પરેશ ગોસ્વામી આંદોલન કર્યું અને ત્યાં સંખ્યા જોઈ, અથવા તો જે કંઈ પ્રતિક્રિયા તમે જાણી હશે, તમને શું લાગે છે કે સરકાર નમશે? જુઓ, નમશે એટલે આમ જુઓ તો કોઈ સરકારને નમાવવા માટે નથી કરતા, મનાવવા માટે કરે છે. કે ભાઈ સાહેબ તમે સમજો, આ અમારી પીડા છે અને તમે કોઈ ઉપકાર નથી કરતા. તમે લોકોએ છેલ્લા 11 વર્ષમાં 1.40 લાખ કરોડ રૂપિયાનું ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું. એવો આક્ષેપ જે વિપક્ષોનો છે, એમાં આપણા નિર્મલા સીતારામન નાણામંત્રી શ્રી, એને કેવી બુદ્ધિ વાપરી તમને કહું. એને એમ કીધું કે વિપક્ષોનો આ આક્ષેપ ખોટો છે. આપણે જાણવાની જુગુપ્સા થાય કે કઈ રીતે ખોટો. તો એને શું કીધું નિર્મલા સીતારામને, કે અમે માફ નથી કર્યા, તો
અમે રાઇટ ઓફ કર્યા છે. હવે ઈ પાછો અજાણ્યો શબ્દ લાગ્યો, ગામડાના માણસ તો ટપો ન પડે. રાઇટ ઓફ કોના બાપનો દીકરો છે? રાઇટ ઓફ એટલે શું? ઈ હું મારી ભાષામાં સમજાવું કે સસરાને ગાળું દ્યો, તમે લાજ કાઢીને ગાળું દ્યો સસરાને, તો તમે માન રાખ્યું કહેવાય કે ભાઈ મેં ગાળ દીધી પણ મેં તો લાજ કાઢીને દીધી. પણ વાત તો ઈનો ઈ થઈ ને, ગાળ જ તો દીધી ને તમે, ભલે લાજ કાઢીને દીધી. એમ રાઇટ ઓફ નું ગુજરાતી શું છે દિનેશભાઈ? રાઇટ ઓફ એટલે જગદીશભાઈ ના ખાતે 10,000 રૂપિયા બોલે ખરા, પણ જગદીશભાઈ નથી આપવાના, નથી બેંકમાં જમા થવાના, ખાલી કાગળ ઉપર. એટલે એને માફ એમ નથી કર્યા એમ કેવા ખાતર કાગળ ઉપર રાખવાના, એને રાઇટ ઓફ કહે છે. તો એનો મતલબ શું? હું મારા પૂર્વજોના ફોટામાં રોજ આમ ખીર ને પૂરી ધરું, લ્યો પિતૃ ખાવ, એમાંથી એક બટકું ખાઈ શકવાના નહીં. તો હું એમ કહું મેં પિતૃને ખવડાવ્યા, પણ ખવડાવ્યા એ તો ઠીક છે, આમ નૈતિક રીતે કયો, બાકી ફોટાની બહાર આવે તો મેળ પડે ને. આ રાઇટ ઓફ નામનો શબ્દ જે છે ને, એ ફોટામાં રહેલી મૂડીનો ફોટો છે. ન્યા પૈસા છે ફોટામાં, ફ્રેમમાં. તો ફ્રેમમાંથી જેમ પિતૃ બહાર નથી આવતા, સીધી રીતે કહું છું, એવી રીતે આ જે રાઇટ ઓફ નામની કોલમ છે, એમાંથી 1 રૂપિયો હરામ બરોબર આવે તો ઈ માફની માસીનો છોકરો ને, ઓલાએ તો હાથ ઊંચા કરી દીધા. તમારે તો કઈ પાવલું આવવાનું તો છે નહીં, ખાલી ચોપડે બોલે જગદીશભાઈ નામે 10,000 રૂપિયા બોલે છે. તો ઈ વાત તો ઈ તો જગદીશભાઈ નામે બોલે છે, તો એની પાસે પ્રોપર્ટી છે કરો જપ્તે, ઈ કા નથી કરતા? એટલે પ્રોબ્લેમ આ છે સાહેબ કે સરકારે ઝૂકવાની નહીં, સરકારને મનાવવાની કોશિશ કરે છે કે ભાઈ તમે લોકો માની જશે. તમારો અનુભવ શું કહે છે? માનશે? દેવા માફી ચૂંટણી કરશે? છે. જુઓ દિનેશભાઈ, આપણે ત્યાં કોઈ પણ વસ્તુની એકમાત્ર અક્ષીર દવા હોય, એનું નામ છે ચૂંટણી. એક જ છે, એના સિવાય કોઈનાથી કોઈ ફાટી પડતું નથી. ભગવાનથી પણ આ લોકો ડરતા નથી જેટલા ચૂંટણીથી ડરે છે. એટલે એ શું થાય, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોકે લંબાણી, એટલે આ લોકો હમણાં નહીં માને. હવે જો પેલા SIR આવ્યું, એટલે કે નવી મતદાર યાદી. હવે ઈ ડિંડકને ફેબ્રુઆરી સુધી તો એ કવાયત થવાની ચૂંટણી પંચની. એટલે ફેબ્રુઆરીમાં આવે એટલે કે પછી માર્ચ કે એપ્રિલમાં એ ચૂંટણી થવાની થાય સ્થાનિક સ્વરાજ્યની. તો હમણાં 4-5 મહિના તો શાંતિ છે. તો સરકાર બુદ્ધિપૂર્વક શું કરે, હમણાં ખાલી હો હા કર્યા કરશે. 10,000 નું ઐતિહાસિક ગણાવ્યું, હવે 15,000 કરોડ કે 25,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કાલથી 9 તારીખથી શરૂ થાય, એટલે એની એક ચલાવશે કે જુઓ 4 કોર. અને આવવાય માંડ્યા સમાચાર બુદ્ધિપૂર્વક 4 કોરથી, દરેક માર્કેટિંગ યાર્ડ થી માંડીને બધી જગ્યાએથી કે ખરીદી શરૂ થઈ ગઈ છે. બરાબર. ઈ કેટલોક સમય ચલાવશે અને એ બેનું ભેગું કરીને કહે છે કે અમે 10,000 કરોડની સહાય, 25,000 કરોડની ટેકાના ભાવે ખરીદી. આમ તમે જુઓ તો 40,000 કરોડ રૂપિયા. હવે આમાં કોણ જોવા જાય ને કોને ખબર બિચારાને. મેં એક બીજી ટીવી ચેનલમાં કીધું, હું આપને કહું કે આ જે કાંઈ છે એ જગદીશ મહેતા કે એ જવા દો, પાલભાઈ આંબલિયા કોંગ્રેસ વાળા કે એ જવા દો, અમિત ચાવડા કોંગ્રેસ વાળા કે એ જવા દો, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા કે એ જવા દો, કે ભાજપના પ્રવક્તા કે એ જવા દો. એ અમે બધાના એક એજન્ડા છે, માની લ્યો તમે 2 ઘડી હાલો, પણ મૂળ લાભાર્થી તો ખેડૂતો છે કે નહીં? તો જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું એવા 6 જિલ્લા જે સરકારે નિર્ધારિત કરેલા છે, અંકિત કરેલા છે, સાગરકાંઠાના 6 જિલ્લા, ભાવનગર, જામનગર, એ બધા જે સૂત્રાપાડા, ગીર સોમનાથ, તમે ત્યાં જઈને ખેડૂતને પૂછો કે સરકારે આપેલું પેકેજ ઈ સંતોષકારક છે કે કેમ, હા કે ના. ઈ કે ફાઇનલ, ઈ કે હા તો અમે ભૂલ પકડી લઈએ, આ ખોટું ભાઈ આપણે કાન પકડી લઈએ. ઈ કે ના તો પછી સરકાર કાન પકડે. આ સીધી વાત છે ને, લાભાર્થીને જ પૂછો ને. જી જગદીશભાઈ, તમે અને પરેશભાઈ જે એક આગાહીકાર છે અને તમે પત્રકાર છો, જે આજકાલ ખેડૂતોમાં લોકપ્રિય છે, અને તમે બોલો અને ખેડૂતો માને એ પ્રકારની પરિસ્થિતિ છે. એકચ્યુઅલી આ પ્રકારના આંદોલનો નેતાઓ કરતા હતા અને પરિસ્થિતિ કદાચ બદલાતી જઈ છે ગુજરાતમાં. પણ તમને શું લાગે છે, ખેડૂત કેમ ચૂપ છે? ખેડૂત કેમ ઘરમાં બેઠો છે? એ સમજાતું નથી, જેના માટે તમે લડવા નીકળ્યા છો. ના અમે સાહેબ કાંઈ, જો હવે વી આર જર્નાલિસ્ટ, જો પરેશભાઈ તો કાયદેસર લડવા નીકળ્યા જ છે, અને હું ઓફિસમાં બેસીને અત્યારે મારી ભૂમિકા ભજવું છું. આવતીકાલે કોઈ ડિબેટ હશે તો એમાં ભજવીશ. હું ઉપવાસ આંદોલન ને હું રેલી ને રેલા ને ફલાણું એવું હું નથી કરવાનો, કારણ કે એ કામ વિપક્ષોનું છે. મારે કારણ એવું છે, એ એટલા માટે નથી કરવાનો, નહીં કે મારે ખેડૂત પ્રત્યેની લાગણી ઓછી છે, પણ કેટલીક વખત એવું હોય છે દિનેશભાઈ કે તથાકથિત આંદોલનકારોનો પણ એક એજન્ડા હોય છે, જેમ કે કેજરીવાલનો હતો. રાઈટ. હવે તમે સત્તા ઉપર આવી ગયા, શું થયું?
અડધી જામીન ઉપર છે સરકારને, અડધાને જામીન. તમે જુઓ, આપણે હું બધી પરિસ્થિતિની ખબર છે. તમે પરિશુદ્ધ રાજનીતિના નામે આવ્યા હતા, અંતે અત્યારે શું થયું? 80 કરોડનો બિલકુલ તમે ઈ બનાવ્યો કે નહીં? જેને આ લોકો કે છે, બહુ મોટું નામ આપે છે એ લોકો, કે શીશ મહલ કે છે ને, તો ભલા માણસ, બિલકુલ તમારા જેવી વ્યક્તિ બગડે ને એ બહુ ખતરનાક. કુમુદના ફૂલ છે ને, કુસુમના ફૂલ સૌથી સુંદરમાં સુંદર, પણ એ જયારે બગડે ને તો એના જેવી ખરાબ વાસ કોઈની ન આવે. સારા માણસો એ મોટી મોટી કે સારી સારી વાતો કરીને આવે ને પછી જો અમારા છુપા એજન્ડા હોય, ધારો કે એમ હોય કે આ સરકારને પાડી દેવી, મારે મંત્રી કે ધારાસભ્ય થઈ જવું, હું કાંઈક મું પોળો ને બજાર હાકડી, એવા બધા ડખા હોય ને એમાં જ મરી ગયો, પ્રજા મરી ગઈ એમાં. આજ અને સુધી એવો જી આંદોલનમાંથી નેતાઓ નીકળ્યા અને એ પછી ધારાસભ્ય બની ગયા છે. અને આપ જાણો છો બધા, અલ્ટિમેટલી પ્રજા અને ખેડૂતોને કશું મળ્યું નથી. ત્યાં ને ત્યાં જુઓ, જ્ઞાતિ, જાતિ, કોમ, વર્ગ, પ્રદેશ, ધર્મ, આ બધાયના નામે જે લોકોએ મત ઉઘરાવ્યા ને આપણે દીધા, એની હાલત હું આપણી હું જોઈ લો. આપણે તે ન્યાની ન્યા છીએ, એ લોકો ટેસડા કરે છે. તો આપણે પત્રકાર તરીકે એમ કહીએ છીએ કે ભલા માણસ, તમે લોકો જયારે મત આપવા જાઓ છો ત્યારે તમને મત શું કામ નથી આપતા? મને શું કામ આપી દો? જગદીશભાઈ રૂપાળા ક્યાં છે? જગદીશભાઈની ગમે એ વાત ઉપર ભરોસો શું કામ મૂકી દો? જગદીશભાઈને જે ઈ ગમે ઈ કે, તમે એક માટલું લ્યો છો તોય તમે 50-100 રૂપિયાનું માટલું હોય તો 10 વખત ટકોરા મારો છો. તો જગદીશભાઈ પર બોલતા હોય તો તમે 50 વખત જગદીશભાઈને તાગી તો લ્યો, 2-5 ઓલામાંથી પસાર તો કરો કે ઈ એનામાં છે ખરું, પાત્રતા છે, આમ જીરવી શકે એમ છે ખરું? હવે નથી. તમે વિચાર કરો, 2 દી પહેલા ભાદરકા વાળા, 2 દી પહેલા એટલે નજીકના ભવિષ્યમાં જે કરશનદાસજી બાપુ ભાદરકા વાળા છે, એ તમે જુઓ, હજારો લોકોને આમ આદમી પાર્ટીમાં જોડતા હતા. અહીંયા આવતા રહ્યો, બધા આવતા રહ્યો, ભાજપ હરામી છે, કોંગ્રેસ હરામી છે. હવે ઈ કે આમ આદમી હરામી છે, આનું શું કરી લેવું લ્યો? હવે ધારો કે એના કારણે મારા હાથ તો ડખો જ છે ને. હવે યસ હું ધારો કે એના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાણો હોય, મારી હાલત શું થાય મને કયો? એટલે પણ મારી, એટલે આવી જનતાની. કરશન બાપુ ભાદરકા આજે પરેશ ગોસ્વામીની સભામાં પણ જોવા મળ્યા. એક તો ઈ થોડુંક ખોટું તો છે સાહેબ. શું છે તમને કહું, પરેશભાઈ ગોસ્વામી ક્ષમા કરે, પણ એકચ્યુઅલી અહીંયા જે પ્લેટફોર્મ છે ને, બિલકુલ બિન રાજકીય હોવું જોઈએ. ભલે પાલભાઈ આંબલિયા કિસાન નેતા જ છે, એમાં કોઈ સંશય નથી, પણ કિસાન કોંગ્રેસ એવું નામ તો આવે છે કે નહીં? કિસાન કોંગ્રેસ બિલકુલ નેતા બિલકુલ છે. તો પછી તો જો તમારે એવું જ કરવું તો ભારતીય જનતા પાર્ટીના જે સેલ હોય, માલધારી સેલ થી માંડીને એના જે પણ ખેડૂતોનો, એમાંથી કોઈકને બોલાવવાની જરૂર હતી? પેલી વાત તો ઈ સિંધવ સાહેબ, કે ખરેખર તો કોઈ રાજકારણી શું કામ યાર આપણી બધી, મને એમ થાય કે આપણી કોન્ટ્રાક્ટ લઈ લે. એટલે આપણામાં બુદ્ધિ ન હોય. મને તો ઈ સમજાતું નથી કે કોઈ પણ માણસ, તમે જોજો, આપણે લખીએ મીડિયા વાળાથી માંડીને બધા કે કેમ ભાજપ કઈ બોલતું, કોંગ્રેસ, અરે ભાઈ ઈ ગોયડા ન બોલે તો તમે તો બોલો. એટલે કહું છું સાહેબ, કે જનતા જો જાગે અને દરેક પોતાના મત વિસ્તારને લાયક એવા ઉમેદવારને પસંદ કરીને બિલકુલ નિર્ભય રીતે મત આપે, ભલે એ કોઈ પણ કાસ્ટ નો હોય. મેં અનેક વખત સૂત્ર આપેલું છે સાહેબ, કે હવે કોમનો નહીં, કામનો હોય એને મત આપ દો. સર, મારે એમ કહેવાનું છે કે પરેશભાઈ ગોસ્વામી ખેડૂતોના પ્રશ્ને લડવા નીકળ્યા, તો એણે જે મંચ આપ્યો છે, એ મંચમાં કોઈ પણ જેની પાછળ રાજકારણનો ર લાગ્યો હોય ને, એને નહીં બેસાડવા જોઈએ, અથવા તો માઇક ન આપવું જોઈએ. એવી વાત એને પૂર્વાશ્રમમાં કરી હતી. મને વાત કરી ત્યારે એમ કીધું કે સાહેબ, અને એના વિડીયો મેં સાંભળ્યા હતા, કે હું કોઈ પણ રાજકીય નેતા, એને એમ કીધેલું કે મને કેટલાક પ્રમુખ કક્ષાના લોકોના ફોન આવ્યા છે સંમેલનમાં આવવા માટે, પણ મેં એમ કીધું છે કે તમારે આવવું હોય તો વેલકમ, તમને માઇક આપવામાં આવશે નહીં, તમને સ્ટેજ ઉપર, મંચ ઉપર શેર કરવા દેવામાં આવશે નહીં. કારણ કે તમારી પાછળ એક રાજકારણનું બેનર છે, અને અમારું જે આંદોલન છે બિન રાજકીય અને સંપૂર્ણપણે ખેડૂત લક્ષી છે. હવે ઈ પાલન તો ત્યાં ન થયું. પૂર્વાશ્રમના અને ભવિષ્યના એ બધા તથાકથિત નેતાઓ છે, એ તો હતા જ મંચ ઉપર, તો એ રેશમા તો પટેલ બેચરાઈ ગયું. હતા, રેશમા હા, પટેલ હતા, બધા હતા, પરાવલી હતા. બધા હતા સાહેબ. તો પરેશ ગોસ્વામી સાથે મારે ગઈકાલે વાત થઈ ત્યારે એમને કીધું બિન રાજકીય આંદોલન છે. તો આજે મેં એમને આ સવાલ કર્યો કે તો પછી આ બધા નેતાઓ કેમ જોવા મળ્યા? તો મને કે એ લોકો ખેસ અને પગરખા ઉતારીને આવ્યા હતા. મેં તો એવું ના ચાલે. ના 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 ના, એવું સાહેબ, એવું છે. એનાથી નેતા મટી નથી જતા. ના ના, એ બધું છે ને, આ પ્રોબ્લેમ છે. હું તો હાવ સાચું કહું, હું તમને એમ કહું કે મેં તમારી પાસેથી ખંડણી માગી, એ પત્રકાર તરીકે નહીં, મેં જગદીશ મહેતા તરીકે માગી. એવું થોડું હાલે, એ બધું ઈ નો ઈ. હવે પાઘડી માથું, માથામાં પાઘડી, એ બધું તો એક ને એક છે. તો શું લાગે છે આજનો જે આખો કાર્યક્રમ હતો,
એમાં જે રીતે રાજકીય નેતાઓ જોવા મળ્યા, તો જે ઈરાદા સાથે પરેશ ગોસ્વામી નીકળ્યા હતા અને જે વાતો કરતા હતા, એનું પરિણામ મળવું મુશ્કેલ ને તમારી દ્રષ્ટિએ? ના, પરેશભાઈ જો આમાંથી ધડો લઈએ સાહેબ, બે ઘડી માની લઈએ, આલો એક થઈ ગઈ ભૂલ, જે ભૂલ તો ન કહેવાય કારણ કે આયોજન તમારું હતું ને તમે જ નિર્ધારિત કર્યો તો છતાંય બધું થઈ ગયું. આપણે પાલભાઈ હોય, રેશમાબેન હોય કે ભાઈ કરશનદાસજી ભાદરકા વાળા હોય કે કોઈ પણ હોય, ભલે કિસાનો માટે બોલો, પણ હવે અત્યારે એની પાછળ જયારે એક લેબલ લાગે છે, જેમ કે મારી પાછળ હેડલાઇન નું લેબલ છે, તો એ લાગે છે તો હું અત્યારે પત્રકારની ભૂમિકામાં આવું. હવે હું એમ ન કહી શકું કે ઈ ભલે હોય, અત્યારે હું બ્રાહ્મણ તરીકે બોલું, કાલ હું ખેડૂત તરીકે બોલું, પ્રમદી હું છગન તરીકે, એવું કઈ ન હોય, બહુ રૂપિયા જેવી વાત ન હોય. હું જે છું એ છું. એટલે આમાંથી ભાઈ ધડો લે પરેશભાઈ, અને ભવિષ્યમાં જે ગાંધીનગરની કૂચ કરવાની થાય અથવા તો જે કઈ હોય તે, ભલા માણસ રાજકારણની શું કામ જરૂર પડે? મને તો ઈ થાય. તમે ઇન્ડિવિજ્યુઅલ પણ આ તો તમને કહું દિનેશભાઈ, આપણે જાહેર જીવનમાં નથી, બાકી મારા જેવો ધારો કે આવવાની કોશિશ થાય તો હું તો બિલકુલ કહું, લેશ માત્ર કોઈને ન કહું તમે આવીને હજારો માણસો ભેગા થાજો, હું કોથળો પાથરીને બેહું, તમને ફાવે તો આવો, ન ફાવે તો થયું. આપણે મારા હાટું ક્યાં લડવું છે? હું એક ચહેરો બનું તમારો, તમે બધા કહેતા હો ધારો કે તમારો ચહેરો બનું, તો તમારી ફરજ એ નથી કે મને તમારે આગળ કરવો જોઈએ અથવા તો સમર્થન આપવું જોઈએ. પણ ન આપવું હોય તો મારી પોતાની ક્યાં પ્રોબ્લેમ છે, પીડા છે, તો ભોગવો. લડતમાં તો સાહેબ બધાએ સહયોગ આપવો પડે ને. પણ જો મને એવી એસણા હોય કે હું જ નેતા બની જાઉં ને મને બધા હાર તોરા કરે, સોરી, ઈ ધંધો ન કરાય. તમે પરેશ લડવા નીકળો છો ત્યારે જનતા જ મહાન હોય, આપણે કાંઈ નહીં, એમ કહું. પરેશભાઈ, ગોપાલ ઇટાલિયા સાથે એક એમના વિસ્તારમાં એક પેલી રેલીમાં પણ જોવા મળ્યા હતા. એમને જ બોલાવ્યા હતા ગોપાલ ઇટાલિયાને, અને પોતે આમ આદમી પાર્ટીના સમર્થક પણ રહી ચુક્યા છે. હા, એ તમને શું રહી લાગે છે ભવિષ્યમાં એમનું વલણ શું રહેશે? આમ આદમી પાર્ટીમાં જશે? મને સાહેબ બહુ બેઝિક, એટલે આમ આદમીના સમર્થક રહેલા છે, એટલે એને આમ તો મને વાત કરીને મને બીજાએ પણ વાત કરી, કારણ કે અનેક સંમેલનોમાં મેં એને ભૂતકાળમાં જોયા હતા. હવે કેટલાક સમયથી એનો ગમે તે યા તો મોહભંગ થયો, યા એને કૃષિકારો અથવા તો એક ત્રીજી પ્રકારની ન્યુટ્રલ નેતૃત્વ કરવાની એનામાં એસણા જાગી, તો કઈ ખોટું નથી. પણ ઈ પૂર્વાશ્રમમાં જે હતા આમ આદમી પાર્ટીમાં, એના પ્રત્યેનો લગાવ કેવો છે ને ભવિષ્યમાં શું કરશે આઈ ડોન્ટ નો. કારણ કે એમ તો પાલ આંબલિયા હતા, તો એને કોંગ્રેસમાં જવાનું કેમ આપણે વિચારતા નથી? કદાચ એમ જાય ને, પાલ આંબલિયા તો મેઇન હતા આજે, આમ જુઓ તો આખો મંચ બરાબર. એને સંભાળી લીધો. તો પણ મને એક થાય સાહેબ કે તમારે સાચી વાત સાહેબ કરવી છે તો ટોળાની ક્યાં જરૂર છે? ભલે ની ખેડૂતોને બોલાવવાની ક્યાં જરૂર છે સાહેબ? તમે બેહો તમારી ચોક્કસ જગ્યાએ, 5-50 લોકો આવે, તમારી હાવ ન્યુટ્રલ સબરીએ એના ઘરના ઝૂંપડાના ફળિયામાં બેહીને રામની પ્રતીક્ષા કરી હતી. કોઈ છેડા નતા અડાડ્યા, કોઈ કરતા કોઈ સાધના બીજી કરી નહોતી, કોઈને ઋષિ મુનિને ફોન ફટાકા નતા કર્યા કે તમે રામજી અહીંથી નીકળે તો મોકલજો. રામ સ્વયં ત્યાં ગયા કે નહીં? એઠા બોર ખાધા કે નહીં? કારણ કે એની ભક્તિ જે છે ને એ 100% સત્ય હતી, હાવ 916 માર્કા જેવી. એમ આપણી પણ પરેશભાઈ, કોઈ વાત, બિલકુલ આપણી કોઈ પરેશભાઈનો વાત એવી. એજન્ડા, તમે જી, એજન્ડાના ડરથી તમે કીધું સ્ટેજ શેર નથી કરતા, કારણ કે કાલે ઉઠીને આ નેતાઓ કોઈ પાર્ટી સાથે જોડાઈ જાય, જેમ કેજરીવાલે આખી પાર્ટી ઊભી કરી નાખી, તો પરેશ ગોસ્વામીનો એજન્ડા તમને શું લાગી રહ્યો છે? ના, એની એ માણસ થોડાક પરિપક્વ થશે, આમનામ ઘડાતા જશે, આવા બધા બનાવો બનતા રહેવાના, કે એની પ્રયાસ જે નિષ્પક્ષ કરવાનો હોય છતાં કોઈ હાયર કરી જાય આખો મુદ્દો, તો આ એકમાંથી ધડો, એટલે જ મેં શબ્દ પેલા વાપર્યો ને કે પરેશભાઈએ બિલકુલ. આજના અનુભવમાંથી ધડો લેવો જોઈએ કે ભલા માણસ, તમારે જયારે કૃષિકારોની જ વાત કરવી છે તો ખેડૂતને જ બોલવા દો ને, તમે શું કામ બોલો? હું તો ન્યા સુધી માનું. ધારો કે મારે, હું કાલ સવારે ઉઠીને હોઉં ને સાહેબ, તો જે પીડિત ખેડૂત છે, જે એક દીકરીએ તો ત્યાં પ્રવચન કર્યું હતું, અદ્ભુત બોલી હતી દીકરી, ખેડૂતની દીકરી હતી, કે મારા બાપુજી કેમ ખેતી કરે છે મને ખબર છે. બસ એવી દીકરીઓને બોલવા દો, અને પછી કયો કે ભાઈ તમારા બધાના જો આશીર્વાદ હોય અથવા તો મને તમારે સપોર્ટ આપવો હોય તો હું તમારા માટે થઈને થોડોક લડવા તૈયાર થાવ. લડવા એટલે હું મારી રીતે જે કઈ ગાંધીનગર જવું પડે, ધક્કા ખાવા પડે, ઈધર ઉધર. નહીતર પરેશભાઈ કેવું જોઈએ ને, ભાઈ હું સુખી છું, રોટલે પાણીએ વાંધો નથી, મારે ખેતી છે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, તમારા જેટલો તો નથી જ. આ તમારા માટે નીકળું તો તમારે મને સહયોગ તો કમસે કમ આપવાનો ને. પણ બોલવાનું મંચ ઉપરથી આવું જ હોય સાહેબ, હું તો એમ જ કહું. આપણે જે પ્રવચન જગદીશભાઈ આવે, જગદીશભાઈ બે શબ્દ કહેશે, સોરી, એમાં શું કામ બે શબ્દ કહેવા જોઈએ? બધાને ખબર છે શું છે એ. હું તો કહું ખેડૂતને જ બોલવા દે. હાલો ભાઈ, 50 ખેડૂત બોલશે તો એ ખેડૂત બિલકુલ ન્યુટ્રલ ખબર પડશે ને, સરકાર
સરકારના કાને પણ એ વાત અથડાશે, કારણ કે એ કોઈ પક્ષનો નથી હોતો. એ ખેતરની બિલકુલ રજેરજની વાત કરશે કે શું પ્રોબ્લેમ છે, બિલકુલ કેટલા વીઘામાં કેટલા પૈસામાં કેટલી પાક જે છે એના કેટલો ખર્ચો થાય, અને અત્યારે હું સ્થિતિ છે ને 10,000 કરોડમાંથી એને ધારો કે કેટલા મળે તો શું મુશ્કેલી થાય. એ ખેડૂત કે ને એ વધુ તમે 10 ખેડૂતને બોલવાની કહેવાય કે બીજા કોઈ પ્રવચન નહીં કરે. જગદીશભાઈ આવ્યા, જગદીશભાઈને બેસાડો ને, ભલે નહીં આવ્યા તો સારી વાત છે, તો બેસાડો, ઓકે, બહુ સારું સ્થાન આપી દો, વધીને આગળની હરોળમાં હાલો. પણ બોલવાની તો માં જ મરી ગઈ. આપણે કઈ બોલવું નથી, પણ ખેડૂત બોલે અને તમે એમાં આગળ વધો કે ભાઈ હવે બાકીની વ્યવસ્થા અમે કરી, આવેદન પત્રથી માંડીને બધું જે કરવાનું હોય ઈ, ગાંધીનગર કૂચ લઈ જવી હોય તો ઈ, એમાં બીજું ક્યાં. હું તો કહું ને, ક્યાંય મંચ પણ બાંધો, ઝાડવાની હેઠે જ વાતું થાય સાહેબ, ડાયરાની જેમ. એક બેનર બિલકુલ પોસ્ટર કુછ નહીં, બેનર भी क्या होता है, કઈ સહકારી મંડળી ફલાણા બિલકુલ કુછ નહીં, કાંઈ નહીં ભાઈ. ગાંધીજીની જેમ તમારે લડવું છે, આવો ભાઈ, તમને અનુકૂળ હોય તો હું નીકળ્યો તો વાત થાય પૂરી, બીજું શું એમાં. પણ એ તો હાવ એક તમારે નિર્ભેળ રીતે કરવું હોય તો મજા છે સર. જી, એક અંતિમ સવાલ જગદીશભાઈ, કે ખેડૂતો માટે આટલી બધી વાતો તમે કરો છો, હું કરું છું, પરેશભાઈ કરે છે, નેતાઓ તો કરવાના, કારણ કે એમને જીતવું છે, ચૂંટાવવું છે. ખેડૂતે કેટલું જાગૃત થવું જરૂરી છે? સાહેબ હું તો અનેક ટીવી ચેનલમાં બોલી ગયો છું અને એના વ્યક્તિગત નુકસાને ભોગવી રહ્યો છું કે ભાઈ સાહેબ, તમે મત આપો ત્યારે તમે લેવા, કડવા, તળપદા, ચુવાડિયા, રઘુવંશી, ભૂદેવ, માઇનોરિટી, દલિત, ફલાણું કેટલાય હો છો. મત આપતી વખતે તમે ક્યારેય ખેડૂત હો છો ખરા? મત આપતી વખતે તમે તમારા વિસ્તારને મત ક્યારે આપ્યો? તમે પોતાને, કૃષિકારોને કહું છું, તમે પોતાને કોઈ દી મત આપ્યો? શું કામ છગન મગનભાઈ જીતી જાય મને કયો જી. તમારા આખા વિસ્તાર, ધારો કે આજે જુનાગઢની સભા થઈ દાખલા તરીકે, આખા જુનાગઢમાં ભાજપ કોંગ્રેસ કે આમ આદમી, એટલે તમે પોતે બુદ્ધિશાળી ન હોઈ શકો. ભાજપ એટલે કઈ એપી સેન્ટર છે? તો આપણામાં અક્કલ નથી તો આપણે કોઈ છગન મગનભાઈને ઉભા ન કરીએ. બિલકુલ જેને 50 વર્ષથી ખેતી કરી હોય અને એના લોહીમાં ન હોય પૈસા ખાવાનું, અને ખેતીનો બિલકુલ તજજ્ઞ હોય, જેમ તાલાળામાં એક ભાઈ છે, મુસ્લિમ ભાઈ છે, એની કેરી એટલી બધી વાવી, વિશ્વ આખાની પેટર્ન કરાવવી પડી, વિશ્વ આખામાં એનો બિલકુલ ડંકો વાગે છે. લ્યો, હવે આવા માણસને તમે કયો. અને હું તો એમ કહું, કૃષિકારોનું કઈ રીતે ભલું થઈ શકે દિનેશભાઈ ખબર છે? આ ગામ ગધેડાથી નહીં થાય, આ રેલીન બેલીને કૂચી અંતે રાજકારણમાં ખપી જવાનું. હું એમ કહું, મારા જેવો માણસ નીકળે તો શું કરું? જે બિલકુલ લોકો, જેને કહેવાય ને કે ઓલા વિકાસશીલ ખેડૂત, ક્રાંતિકારી ખેડૂત નથી હોતા, જેનું છાપામાં આવે છે, મેગેઝિનોમાં આવે છે, અને ભારત સરકારની, ગુજરાત સરકારની મેગેઝિન છે ગુજરાત, એમાં આવે છે. જેમ કે જેતપુરમાં એક ખેડૂત છે, 10,000 રૂપિયે કિલો ગાયનું ઘી વેચે છે. 10,000 રૂપિયા કિલો. જેને આપણે પ્રયોગશીલ ખેડૂત કહીએ છીએ, જેને બિલકુલ આપણે પ્રયોગશીલ. જી સર. તો એવા 10 ખેડૂતને લઈ આવો. જે એમાંના એક છે પ્રવીણભાઈ આસોદરિયા, જે અત્યારે મંચ સંચાલન કરતા હતા જુનાગઢના. ટેકાના ભાવે મગફળી જયારે કરવી હોય ને, તો ટેકાના ભાવ નક્કી કરવા હોય ને, મોદી સરકાર એને બોલાવે છે પ્રવીણભાઈને. તો પ્રવીણભાઈ જેવા બીજા 6-7 જણા છે. ભીંગરાજ, જે મારી પાસે નામ છે, દર વખત મારે એવું થાય છે કે મોબાઈલમાં નામ હોય અને મારે ચર્ચા કરવી પડે, નહીતર હવે હું લખી રાખીશ. સાહેબ એટલા બધા તજજ્ઞો છે, બિલકુલ તજજ્ઞો, એટલા બધા બહેતરીન લોકો છે, અને એના લોહીમાં નથી. એ લોકો કરોડાધિપતિ છે અથવા તો સંતુષ્ટ છે. બીજા 2-4 લોકોએ મને આજે ભાવનગરના એક વનરાજસિંહ કરીને ભાઈ હતા, અથવા તો કોઈ બાપુ છે, 600 વીઘા જમીન છે, 33 ભાગ્યા છે એના, 33. એને શું કર્યું ખબર છે? એને કીધું કે સરકાર તરફથી જેટલી મને સહાય મળશે, હું મારા ભાગ્યા એટલે કે ખેત શ્રમિકો છે એને આપી દેવાનો છું. એટલું જ નહીં, એને જે ઉપાડ કર્યા હોય પૈસા લેવામાં, વાપરવા માટે, ઈ પણ હું વાહ, માફ કરી દેવાનો છું. તો આવા લોકો, જે એક દિનેશભાઈ કુંભાણી છે, એને તમે જુઓ, 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા લેખે આપવાની જાહેરાત કરી, 2.5-3 કરોડ રૂપિયા આપવાના છે વ્યક્તિગત. તો હું એમ કહું, એક તો કિસાનોનું હોય ને, તો એક તો આવા લોકોને લઈ આવાય અને એને 5-5, 10-10 મિનિટ બોલવા દેવાય, તો જે બીજા કરોડોધિપતિ સુખી સંપન્ન ખેડૂતો હોય, એ તો ઈ પ્રેરણા લે અને એ બીજાને ખેત મજૂરોને હાચવે. અને આ જે તમે શબ્દ વાપરો, એવા ક્રાંતિકારી કે પ્રયોગશીલ કિસાનો હોય, તો ઈ કે ભાઈ આનાથી દર નહીં ફીટે, દર વખત ભીખ માંગવાની, એ અમારે દુષ્કાળ પડ્યો ને, એ અમારે અતિવૃષ્ટિ થઈને, એ અમારે ઝાપટું આવ્યું. એના કરતા તમે આવા કૃષિ તજજ્ઞોને મળી ને કયો કે ભાઈ તમારી પેટર્ન બદલાવો. હવે આમાં આપણે કપાસ માંડવી, ઈ ડીંડક બંધ કરો. ક્યાંક કોક વાપરો, બીજું ક્યાંક વાપરો. હવે તમને એક કહું દિનેશભાઈ, રાજકોટમાં અમારે, હું જ્યાં અત્યારે બેઠો છું, તમે જ્યાં બેઠા છો, એવડી એક ઓફિસ જેવડા એક ભાઈની પાસે જગ્યા છે.
એમાં સાડીની દુકાનમાં લોખંડના જે ઓલા હોય ને શું કહેવાય એવા લોખંડના જે હોય, હા, એમાં એણે શું કર્યું, કેસર વાવ્યું લોખંડના ઘોડામાં એમાં કેસર વાવ્યું, પ્લાસ્ટિકના ટબમાં કેસર વાવ્યું છે કાશ્મીરી, અને 5 લાખ રૂપિયાનો એ નફો કરે છે. બોલો, 1 ઇંચ જમીન નથી, 1 ઇંચ જમીન નથી. તો હું એમ કહું કે કિસાનોનું ભલું જે છે ને સરકારને ગાળું દેવાથી નહીં થાય બહુ, એના કરતા આવા પ્રયોગશીલ કિસાનો જે કામયાબ થયા છે, પાછા સફળ થયા છે, નિષ્ફળ નહીં, તો એવા કામયાબ ખેડૂતો જે છે ઈ, અને આવા દાતાઓ કે દિનેશભાઈ કુંભાણી કે મેં વનરાજસિંહ બાપુને નામ આપ્યું, જે વિસ્તારના હોય તે ભાવનગર પંથકના છે, આવા જેટલા પણ લોકોએ કાંઈ પણ મદદ કરી હોય પોતીગીરી, એવા લોકોના સન્માન, અને એને 5-5, 10-10 મિનિટ બોલવા દો તો ક્રાંતિ તો થાય. આ ઠીક, હવે સરકારને ગાળું દેવાને, હા, ગાળું દેવાથી હું નથી માનતો કે તમારી લીટી નાની કરવાથી મારી મોટી થાય. હું મોટી આંખો આપોઆપ તમે નાના થઈ જાઓ. જી બિલકુલ. જગદીશભાઈ, થેન્ક યુ. તમારે હજુ તમારું હેડલાઇન માટે કામ કરવાનું છે, વચ્ચે તમે સમય આપ્યો છે. તમે 1 ઇંચની વાત કરી છે, પણ તમારી 56 ઇંચની છાતીને લઈને કાલે ચર્ચા કરવી છે. તમે કીધું કે અંગત રીતે ઘણું તમે સહન કરી પણ રહ્યા છો. એ ઇન્ટરવ્યુ મારો બાકી છે, તો કાલે આપનો સમય લઈને કાલે ચર્ચા કરીશ. થેન્ક યુ જી સર, વેરી મચ સર. કોઈ બાત નહીં.